તમને એમ લાગે કે આ મોહનભાઈ ગપ્પુ મારતો હશે, પણ ઘણો મેં 1.5 મહિનો દાટ્યો ને ત્યારે મારી પાસે જગ્યા નથી. એ વખતે ધનજીભાઈના ઘરે એ મોટી ખોડિયાર મેં ઘણો દાટ્યો હતો. ધનજી કાકા આમ તો મારા મિત્ર થાય, મારા કાકા થાય, અને એ બધું મારું જાણે છે કે હું આયુર્વેદિકનું કેટલા ટાઈમથી જાણું છું. ઊભા થાવ કાકા અને તમે કહો કે સાચી વાત કે ખોટી વાત? હે ભાઈબંધ હતા પણ એમ નહીં, આપણે આ સવાર આવો માઇક પર બોલો, માઇક પર બોલો, આવો. ભાઈબંધ હતા, હું એના ભેરે કામ કરતો, એ દવાના કામ હું ભેરો હતો જ્યાં જાય, અને એ દવા બનાવતો અને દેતો, પણ બારે પાડતા નહીં કે આને દીધી કાન દીધી બનાવે એને કામે સારું થતું. એ વાત સાચી છે, કેમ કે હું એના ભેરે જ કામ કરતો અને અમારા ભાઈબંધી હતી. આ 30 વર્ષ પહેલાંની વાત છે, 25-30 વર્ષ થયા છે આપણે, અને હજી પણ ચાલુ જ છે ને દવા તે દીવાની આપણને અનુભવ છે. આવી રીતે અને અત્યારે હું આ ઓફિસ લઈને બેઠો છું તો ઓફિસમાં મને પૂછ કરે. મેં કીધું મારું સંશોધન કાર્ય ચાલુ છે. મને કે શું? મેં કીધું કશું કહેવાનું નથી, આ બધી મારી સિસ્ટમ છે, મારે કહેવાનું આવતું નથી. મેં ઘણી બધી આ બાબતની સંશોધન કરી લીધું છે આયુર્વેદિકમાં, એટલે હવે મારે બહુ લાંબી વાત નહીં કરવી. બીજો એક પ્રશ્ન છે બીજો કે વૈદને માણસના રોગની કેવી રીતે ખબર પડે? જો માણસે પ્રશ્ન પૂછનારે બહુ સારો પ્રશ્ન પૂછ્યો છે, સારી વાત છે. આ એક માણસે જાણતો થયો જ ને કે કઈ રીતે રોગની ખબર પડે છે. આયુર્વેદિકમાં માણસના શરીરના તમામ રોગની જાણકારી છે, જે ડૉક્ટરોમાં જાણકારી નથી એવી જાણકારી આપણા આયુર્વેદિકમાં છે. આપણા શરીરમાં મુખ્ય 3 નાડી છે, કફ, પિત્ત અને વાયુ. આ 3 નાડી દ્વારા શરીરનું પરીક્ષણ અને નિદાન થાય છે. વૈદને નાડી જોતા આવડે તો જ સાચું નિદાન થાય. નાડી પરીક્ષણની જાણકારી વગર વૈદ ના થવાય. આયુર્વેદિકમાં નાડી પરીક્ષણનું એવું સૂક્ષ્મ જ્ઞાન દ્વારા ચિકિત્સા કરવામાં આવે છે કે નાડી જોઈને પણ પોતે નાડી જોઈને કહી દે કે ભાઈ તમારા રોગમાં આવો રોગ છે, એટલે ખબર પડી જાય. પણ આપણે થોડીક એટલી બધી ક્ષમતા નથી રાખતા, પણ નાડી જોઈ અને આપણે નિદાન કરી અને દવા કરી શકીએ છીએ એટલી આપણી ક્ષમતા પૂરેપૂરી છે, અને જેનું મેં સંશોધન કરી અને ખાતરી કરેલું છે. વૈદનું નિદાન બરાબર થાય, પરંતુ વૈદ પૂછે ત્યારે સાચું બોલવું પડે. નિદાન કરતી વખતે વૈદ ઘણું બધું પૂછે ત્યારે ખોટું બોલે અને નિદાન ખોટું પડે, અને વૈદની દવા ના કરે, દવા કામ ના કરે અને રોગ મટે નહીં. વૈદ ડૉક્ટર કરતાં વધારે ઝીણવટથી પૂછે, માટે વૈદની ચિકિત્સામાં સાચે સાચું બોલવું જોઈએ. વૈદ 3 પ્રકારથી નિદાન કરે. એક શારીરિક રીતે, બીજું માનસિક રીતે, અને ત્રીજું છે કોઈપણ પ્રકારનો તણાવ, સંસારિક પ્રશ્ન, આર્થિક પ્રશ્ન, મનનો મૂંઝવતો કોઈપણ પ્રશ્ન હોય એનું પણ નિદાન કરવામાં આવે છે. એ વૈદને ખબર પડવી જોઈએ કયો રોગ કેવી રીતે ઉત્પન્ન થાય છે. એ વૈદને ધ્યાન હોય તો પૂરેપૂરું જાણે અને એને ખબર પડે. વૈદના મનમાંથી રોગ કાઢે એટલે તનમાંથી રોગ જાય, અને દવા આપે એટલે પૂરેપૂરો રોગ જાય. એક ચરક સંહિતાનો શ્લોક છે જે હું બોલું છું. આહારચ્ચેષ્ટાસુ સુખાર્થી પ્રત્યચેહ પરમ પ્રયત્ન માતિષ્ઠતે બુદ્ધિમાન હિત સેવતે. એનો ગુજરાતી હું ભાષાંતર કરું છું કે આ સંસારમાં સુખી જીવન જીવવાની ઈચ્છા રાખનાર બુદ્ધિમાન વ્યક્તિઓએ આહાર, વિહાર, આચાર અને બધી ચેષ્ટાઓ હિતકારક રાખવાનો પ્રયાસ કરીને રહેવું જોઈએ. વાત, પિત્ત અને કફ આ ત્રણેય દોષનું પ્રાધાન્ય વધવાથી રોગ થાય છે. માણસ
માણસ પ્રકૃતિના નિયમ પ્રમાણે જીવે તો કોઈ રોગ થાય નહીં. આ ચરક સંહિતાના શ્લોકમાં આવું કહે છે. આજકાલ માણસોને ભાગદોડની વાળી જિંદગીમાં તણાવ, ચિંતા, ખાવા પીવાની અનિયમિતતા, ખાવાનું શરીરને માફક આવે નહીં તો પણ જીભના સ્વાદથી માણસ ઠાકા કરે છે, પરિણામે રોગી થાય છે. માણસ રોગ પોતાની જાતે જ ઊભા કરે છે, એમાં કંઈ રોગ સામેથી આવતો નથી. કેમ શરીરમાં રોગ શાનાથી થાય છે કે આપણે વધુ ખાઈ લઈએ, ઉતાવળે ખાઈએ અને અનિયમિત રીતે ખાઈએ અને તણાવ આવે, કામમાં કે જવું છે, આમ જવું છે, ચિંતાઓ થાય. આ બધા ચિંતાઓના કારણોથી માણસમાં રોગની ઉત્પત્તિ ચાલુ થાય છે. જો માણસ પ્રકૃતિના નિયમ પ્રમાણે જીવે તો રોગ થાય નહીં. મૂળ વાત કરીએ, નાડી પરીક્ષણનું જ્ઞાન, કફ, પિત્ત અને વાયુનું જ્ઞાન ડૉક્ટરોમાં નથી આવતું, જ્યારે આયુર્વેદિકમાં છે. તેવી જ રીતે કફના રોગ પણ એવી રીતે આપણા શરીરમાં વાયુના રોગ 84 પ્રકારના છે અને 84 પ્રકારના વાયુથી 84 પ્રકારના દુઃખ એટલે કે લક્ષણોથી દુઃખ ઊભું થાય છે, આપણને તકલીફ થાય છે. જે 84 પ્રકારના વાયુનું લક્ષણ શું છે આ વેદમાં આયુર્વેદિકમાં બતાવેલું છે અને એને હું જાણું છું અને એની દવા કેવી રીતે કરવી એ વાયુની પદ્ધતિ છે, વાયુ રોગની. એવી જ રીતે કફ રોગની પણ પદ્ધતિ છે અને તેવી જ રીતે પિત્તના રોગ પણ થાય છે. કફ અને પિત્ત અને વાયુ, જે પણ વાયુ પ્રકોપ થાય આપણા શરીરમાં એ પ્રકારથી આપણા પર રોગ થાય. 2 વાયુથી પ્રકોપ થાય તો 2થી થાય, 3 થાય તો ત્રિદોષ વાયુ કહેવાય. ત્રણેય વાયુ પ્રકોપ થાય એટલે ત્રિદોષ વાયુથી પ્રકોપ થાય તો એનું પણ નિદાન કરવાનું આવે છે. ડૉક્ટરોમાં તેની માહિતી જાણકારી નથી. આપણે MRI, CT સ્કેન જેવા રિપોર્ટ કરાવીએ અને રિપોર્ટમાં નોર્મલ બતાવે ત્યારે સમજવાનું કે આપણને રોગ છે, પણ એમના CT સ્કેન અને MRIમાં આવતું નથી, નોર્મલ જ બતાવે. ત્યારે સમજવાનું કે આ વાયુના રોગ છે, રિપોર્ટમાં બતાવે નહીં અને એ દેશી દવાથી જ મટે અને સાચું નિદાન થાય તો મટી જ જાય છે, એમાં કોઈ ફેર ના પડે. આજના ભણેલા આયુર્વેદિકને માનતા નથી, પરંતુ ડૉક્ટરથી ના મટે ત્યારે આયુર્વેદિકથી મટે છે ત્યારે માને છે. મેં એવા કેસો ઘણા જોયા છે. એક સરળ અને સાદું પુસ્તક મેં લખ્યું છે. જે પુસ્તક એવું છે તેની વાત કરું. આ પુસ્તકની 5-6 દવાઓ કે 6-7 દવાઓ એવી હશે કે જે તમે બધા ઘરગથ્થુ ઉપચાર તરીકે બધા કરતા હશો. તેમ છતાં મેં આ પુસ્તકમાં લખી છે એટલા માટે કે એના સિવાય બીજી કુલ બધી તેને 20 જેવી દવાઓ મેં લખી છે. અને પણ આ પુસ્તક આપણે ઘરમાં રાખીએ અને ઘરમાં રાખીને એની દવા કરીએ તો એ આપણો સમય અને પૈસા બચાવી શકીએ છીએ. અને આ દવા માટે તમારે કંઈ બહાર ઉઠવા નથી જવાનું. આ દવાઓ રસોડાની મસાલામાંથી જ આ દવાઓ થાય છે. જે એવી રીતે દવાઓની મેં ચોપડી તૈયાર કરી છે, જે આ સેમિનારમાં આવ્યા છે બધાને લેવી હોય તો એની કિંમત કરતાં 50% કિંમતમાં આપવાની છે. 30 રૂપિયા કિંમત થશે. 60 રૂપિયા મૂળ કિંમત છે, પણ 30 રૂપિયામાં આપવાની આવશે જેને લેવી હોય તો. શું કે આ ચોપડી રસોડાની અંદર જેમ આપણે મસાલાનું ડબલું રાખીએ ને એવી રીતે રાખી મૂકીએ અને પછી જ્યારે આપણને કોઈ પણ રોગ થાય જોઈ લઈએ ચોપડીમાં કે ભાઈ આમાં છે દવા, ના હોય તો દવાખાને જઈએ બરોબર. અને જો આમાં રોગની દવા હોય તો તમે ઘરે બેઠા તમારી જાતે દવા કરી શકો છો. પણ ચોપડી હશે તો, ચોપડી નહીં હોય તો તમને યાદ આવશે ચલો દવાખાને. પણ ચોપડી રાખશો તો તમને યાદ આવશે કે હવે આ ચોપડીનો ઉપયોગ કરીએ. ચોપડીની કિંમત કંઈ વધારે નથી, પણ ચોપડીની અંદરની જે દવાઓ છે એ દવાઓ તમે 1 કે 2 તમે તમારી જાતે કરશો તો તમે તમારા રૂપિયા અને સમય ઘણા બચાવી શકો છો. અને આવી રીતે તો અમે એક ભાગ બહાર પાડે છે, આવી રીતે હજુ બીજો ભાગ પણ બહાર પાડવાનો છું. હવે બીજી એક વાત, પત્રિકા તો મેં હમણાં બધાને વેચી છે અને કોઈને જુએ તો પત્રિકા બધાને ફ્રીમાં આપવાની છે. તો ભાઈ છોકરા
એકને આ પત્રિકા લઈ જાઓ અને બધાને વેચો, જેને જોતી હોય ના લીધી હોય એમને આપો, બરાબર. અને હવે મેં જે દવાઓ તૈયાર કરી છે એની માહિતી તમને આપું. મેં આયુર્વેદિકમાં આ તો થોડીક સેમ્પલ માટે દવાઓ તૈયાર કરી છે. બાકી હું દવાઓ તૈયાર કરતો નથી. જ્યારે કોઈ પણ દર્દી આવે તો હું એનું નિદાન કરી અને પછી 2-3 દિવસ પછી દવા આપું છું. પહેલાં ચિકિત્સા પછી દવા, એવી રીતે મારો સિદ્ધાંત છે. પણ તોય અમુક દવાઓ તો મેં કરી છે, જેમાં એક આ દવા છે ઓરિજિનલ ગુંગરાજ તેલ. અકાળે વાળ સફેદ થાય તો એ વાળ માટેની આ દવા છે. સુંદર અને સુવાળા થાય અને લાંબા થાય, આ એની દવા છે. પછી એક આ અંકોનું તેલ, આ પણ એવું તેલ છે માથામાં બહુ ઠંડક આપે છે. આ તેલ માથામાં નાખવાથી તમે માથા ઉપર ટોપી ના પહેરો ને ઉનાળામાં, અને આ તેલ નાખીને ફરો ને, ટોપી પહેરવાની જરૂર ના પડે એવું આ તેલ અમારું અનુભવેલું છે. અને આ તેલ બજારમાં તમે લેવા જાઓ તો આ ક્વોલિટી તો ના જ મળે, અને 160 રૂપિયાનું 6-7 મિલી છે. જ્યારે આપણે 150 રૂપિયાનું 10 મિલી એટલે કે 10 ગ્રામ આપવાના છીએ. એવી રીતે આ અંકોનું તેલ છે. આ સાંધાના દુખાવાનું અમને વાત કરી. પછી એક બીજું ગંધકનું તેલ છે, એ પણ મેં બનાવ્યું છે, જેનાથી નાહવાથી ચામડી સારી થાય છે. એ જો કે લાવ્યો નહીં, ઘરે નાહવામાં હું વાપરું છું. એનાથી ચામડી બહુ સુવાળી અને સારી થાય. અને જેને ચામડીના રોગ હોય કે ખસ, ખુજલી અને મોઢાની સ્કિન હોય, સ્કિનની જે ટ્યુબો બને છે ને એની અંદર આ ગંધકનું તેલ વપરાય છે. એમાં આ ગંધકનું તેલ વપરાય છે. અને જેમ આપણે ઊંડા પાણીના કુંડમાં નાહવા જઈએ અને જે ગંધકના પાણીથી નાહીએ છીએ, એ જ આ ખાલી 1 લીટરમાં 1 ટપકું, 10 લીટરમાં 10 ટપકા નાખો એટલે ગંધકનું પાણી તમારા ઘરમાં આવી જાય. ગરમ પાણીના કુંડ તમારા ઘરમાં આવી જાય એવું આ તેલ કહેવાય. પાણીની અંદર 10 ટીપા નાખો એટલે ગંધકનું પાણી થઈ જાય. આપણે ત્યાં નાહવા ના જવું પડે એવી આ સગવડ સુવિધાવાળું છે. પછી બીજી એક દવા છે પથરી માટેની. એ 10 દિવસ ખાવાથી પથરી મટી જાય છે અને ઓગળીને નીકળી જાય બહાર. પછી આ જૂની કબજિયાત, વાયુ, અજીરણ, આફરો, હેડકી, એવી ઉલટી, એ બધા ઘણા બધા રોગો મટાડે એવી આ દવા છે. પછી આ એક બીજી દવા છે ગાંઠિયાવાની આ દવા છે. પછી ગેસ પર પાવડર, પેટનો ગેસ દુખાવો મટે, ભૂખ લાગે, ગેસને દૂર કરે. પછી આ ગર્ભ ધારણ થવાની દવા છે, મહિનામાં 7 દિવસ લેવાની આવે છે. ગોળી, આ ગોળી શક્તિવર્ધક ગોળી છે અને બહુ શક્તિશાળી છે અને શરીરને તાકાત અને ઉત્તેજના આપે એવી છે અને ઊંઘ પણ સારી આવે. આ ગોળીની કિંમત 15 રૂપિયા છે. પછી એક તો મેં હર્ષની દવા બનાવી છે, પણ એ દવા એવી છે કે બહાર રખાય નહીં, એને મારે ફ્રીજમાં રાખવી પડે છે. એવી છે ગોળીઓ બનાવી છે પણ ફ્રીજમાં રાખવી પડે. 15 દિવસની સવાર સાંજની ગોળી લેવાની અને 15 દિવસ પછી એ મટી જાય. ફરી 6 મહિના પછી એને 15 દિવસ લેવાની. એવી રીતે 6 મહિના, 2 વર્ષ, 2.5 વર્ષ સુધી આ ગોળી 15 દિવસ લેવાની આવે અને હર્ષનો દુખાવો કાયમ માટે મટી જાય. આ અમારું આયુર્વેદિક બોલે છે, હું બોલું. પછી આ રેચ વાળવા માટેનું ચૂર્ણ, કોઈને પણ ઝાડા થઈ ગયા હોય, ઝાડા ના મટતા હોય તો આપણે મટાડી દઈએ. ઉલટી થતી હોય, ઉલટી ના મટતી હોય તો ઉલટી પણ મટી જાય. એવી બધી ઘણી દવાઓ આપણે જાણીએ છીએ અને તેમ છતાં મેં આ પત્રિકામાં લખી છે. પરંતુ મારો વધારે પડતો વિષય એવો છે
કે જો ડૉક્ટરથી દવા મટતી હોય તો તમે નોર્મલ દવાઓથી ડૉક્ટરથી મટાડો, પણ જો ડૉક્ટરથી ના મટે તો આપણે વૈદની દવા લો, આયુર્વેદિક દવા લો, મારી લો કે બીજાની લો, પણ આયુર્વેદિક દવાથી ફાયદો થશે અને એ દવા તમને બહુ ગણ કરશે એમ. અને જે ડૉક્ટર ના મટાડે એવી દવાઓ મેં ઘણી કરેલી છે અને બધાને ફાયદા થયેલા છે. આ મારો અનુભવ સિદ્ધ વાત છે એમ. પછી હવે એક મેં નવું સંશોધન કર્યું છે, જો કે આપણા માટે બધા માટે નવું લાગે છે, પરંતુ આ સંશોધન શાસ્ત્રમાં બહુ ઊંચું માનવામાં આવે છે, જે નામ છે પારાનું શિવલિંગ. પારોને 8 સંસ્કાર કરીને શુદ્ધ કરવામાં આવે છે અને આ વિધિથી પારો શુદ્ધ કરવાનો હોય છે. પારાને 8 સંસ્કારનું જ્ઞાન થાય અને પ્રેક્ટિકલ પારાને શુદ્ધ કરી શકે તે એક ઉત્તમ મોટી વાત છે, મહાન વાત છે. હું વખાણ નહીં કરતો, પરંતુ આયુર્વેદિકમાં એના શાસ્ત્રોમાં બહુ જ મહત્ત્વ આપેલું છે અને પારો બાંધીને શિવલિંગ, ગોટી કે પારો બનાવી શકાય છે. તે બહુ મહત્ત્વની વાત છે. શાસ્ત્રમાં ખૂબ જ મહત્ત્વ બતાવ્યું છે. પારાના શિવલિંગમાં સાત્વિક ઉર્જા ઉત્પન્ન થાય છે. ઓરિજિનલ રીતે બાંધેલો હોય તો 8 સંસ્કાર કરી, 21,000 જપ કરી, વનસ્પતિઓના રસમાં ઘૂંટી અને આયુર્વેદિકના યંત્રો દ્વારા ક્રિયા કરી અને એને સિદ્ધ કરવામાં આવે છે. પારાનું શિવલિંગ તૈયાર થાય છે. તેની સાત્વિક ઉર્જા ઉત્પન્ન થાય છે. તે મેં ખૂબ અને અનુભવેલું છે અને એ સિદ્ધ છે, મારું અનુભવેલું સિદ્ધ છે એમ. પારાના શિવલિંગની સાત્વિક ઉર્જાથી ઘરમાં, વાતાવરણમાં તેનો પ્રભાવ પડે છે અને માણસોના ઘરમાં સુખ સમૃદ્ધિનો વધારો થાય છે. પારાના શિવલિંગથી ધ્યાન કરવામાં ઘણી જ પ્રગતિ થાય છે. આ અમે અનુભવેલું છે. પારાના શિવલિંગથી તમારું ધ્યાનની ક્રિયામાં બહુ એકાગ્રતા વધે છે અને એમાં લાભ મળે છે. આ તો મેં તમને ટૂંકમાં વાત કરી. બાકી શાસ્ત્રોમાં તો આના કરતાં પણ વધારે મહત્ત્વ આપેલું છે. બસ હવે આ સેમિનાર આપણે અહીં આગળ તમે આ સેમિનારમાં આપ સૌ પધારે, શાંતિથી આ મને સાંભળી આ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માની આ સેમિનારને હું પૂર્ણ કરીએ છીએ. હજુ કોઈને કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો પૂછી શકો છો. કોઈ પણ પ્રશ્ન હોય દરેકને છૂટ છે. અહીં આગળ આવીને કે ત્યાં આગળ ઉભા રહી કોઈ પણ જાતનો પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકો છો. મારામાં એટલું તત્વજ્ઞાન પણ છે કે હું દરેક પ્રશ્નના જવાબ આપી શકું છું. મોટી વાત નથી કરતો, પણ મેં અનુભવ મેળવી અને મેં જે પ્રશ્નના જવાબ આપેલા છે એનાથી જવાબ આજ સુધી કોઈ આપ્યા નથી, એવો મારો અનુભવથી હું બોલી રહ્યો છું. જય હિન્દ, જય માતાજી. બધાને શુભકામના. આપણા કચ્છ પ્રજાપતિ સમાજને મારી નમ્ર વિનંતી કે આપ સૌ દેશી આયુર્વેદિકનો વધારે ઉપયોગ કરો એવી મારી ઈચ્છા. બોલો, શું કહેતા હતા? આવો. હા, આવો આવો આવો. તારો ફોટો લઈ લો. તમારે રાંઝણ મંત્રાવી છે કેવા? 3 વખત મંત્રાવી. અચ્છા, આ તો આપણી ઓફિસે આવજો, આપણે દવા કરી દઈશું, કશું વાંધો નહીં. એટલે આ શેડમાં ફાટી પડે હમ. અને ગમે તેવી ગંદરી જગ્યા આવે તો હું બેસી જવું પડે, હલાય નહીં એટલે આ પગ ના ઉપડે. એમ? હા. પણ દવા તમારે લાંબો ટાઈમ લેવી પડે, ધીરજ રાખવી પડે. ધીરજ રહેશે. ડૉક્ટરની દવા ચાલુ હશે ને અત્યારે? ના ખાય નહીં. તો એક ડાયાબિટીસ ચાલુ છે ડૉક્ટરની, બીજી કોઈ દવા ચાલુ બીજી કોઈ દવા નહીં? ખૂબ કરાવી, અમદાવાદ કરાવી, આ બાજુ ભાવનગર કરાવી, એટલે કેટલા 1000 ડાક્ટર બદલાયા. હા, તો તમે આપણે ઓફિસે આવો. હમ. આપણી ઓફિસ મોટી ખોડિયારમાં છે, ત્યાં આગળ આવજો, આપણે તમારી દવા કરી દઈશું ચોક્કસ. મોટી ખોડિયા કઈ જગ્યાએ છે? મોટી ખોડિયારે આપણે પ્રજાપતિ સોસાયટી કરીને હા. એનો કોમન પ્લોટ ખરો ને એની સામે જ આપણું બોર્ડ મારેલું છે. મારા મામાનો પ્લોટ છે, એમાં સામે જ બોર્ડ મારેલું છે, એમાં છાપરા છે, એની અંદર આપણી ઓફિસ છે. હમ. ઓફિસ કંઈ આ લોકોના વીઆઈપી જેવી નથી. મારી કેપેસિટી પ્રમાણે મેં ઓફિસ કરી છે. કેમ કે મારું સંશોધન કાર્ય હોય છે, મારે કંઈ વીઆઈપી ઓફિસની જરૂર નહીં, એટલે અત્યારે એવી ચાલે છે. એ વીઆઈપી ઓફિસ માટે મારે પછી અલગ રાખવું પડે એમ. એટલે તમે આવજો આપણી ઓફિસે, બરાબર, અને તમારી દવા કરીશું ચોક્કસ. કેમ કે હજુ આપણે નાડી જોઈ નિદાન કરીશું એમ. એટલે તમે ઓફિસે આવજો,
એટલે આપણે શાંતિથી તમારી દવાનું વાત કરીશું. બરાબર? બોલો, બીજો કોઈ પ્રશ્ન કોઈને હોય તો કરી શકો છો. બોલો. ખૂબ ખૂબ આભાર આપ સૌનો. ખૂબ ખૂબ આભાર. જય. ઓમ નમઃ શિવાય. સર્વે પધારેલ સર્વનું હાર્દિક સ્વાગત છે. આવો આવો આવો. હા, તમે હવે આવ્યા. આજે આ આપણે છે અને એમને મેં કીધેલું કે આવજો. તો આવવામાં થોડાક લેટ પડ્યા છે. આ આદિશ આશ્રમના મન. બરાબર? આવો. તમારે કંઈ કહેવું છે? તમારે કંઈ પ્રશ્ન હોય તો કહો. હે?